નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। નીલકંઠ વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી એમાં 19મો પાઠ સાઠ નાથ્યો એના વિશે ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં પણ આપણે આ પાઠ વિશે થોડી ચર્ચા કરી હતી। તો નેક્સ્ટ આપણે આગળ એમાં જોઈએ તો કે આપણે ગયા લેક્ચરમાં કે ચંદા છે એ સાંઢને નાથવા માટે એટલે કે સાંઢને ડહલકો પહેરાવવા માટે જાય છે। ડહલકો પહેરાવવા માટે ગઈ હોય છે ત્યારે ખૂબ વિકરાળ સાંઢ હતો, આપણને ખ્યાલ જ છે તેના વિશે। તો એને જોવા માટે આખું ગામ આવ્યું છે। તો હવે એ ચંદા સાંઢને કઈ રીતે ડહલકો પહેરાવે છે એના વિશે જોવાનું છે। ચાલો એમ આગળ જોઈએ કે બળના અભિમાનમાં મસ્ત વૃષભરાજ દ્રષ્ટિ ઊંચી કરી ચંદાને આવતી જોઈ રહ્યો। આપણે થોડુંક આગળનું જોઈ લઈએ કે ચંદા છે એ સાંઢને નાથવા માટે હાથમાં ડહલકો લઈને જતી હોય છે। ખરેખર કેવું છે કે આપણે કોઈ પણ પશુ, કોઈ પણ માણસ ચંદાને એ રસ્તેથી પસાર થતા હોય અને એ રસ્તેથી કોઈ સાંઢને જોઈ જાય ને તો પોતાનો રસ્તો બદલાવી નાખતો, આટલો ડર હતો સાંઢનો। ચંદા નામની એ જે છોકરી છે સાંઢને નાથવા માટે એટલે કે સાંઢને ડહલકો પહેરવા માટે જાય છે। બધા વ્યક્તિ એને જોઈને પોતાનો રસ્તો બદલાવી નાખતા, આટલું ડરતા તો ચંદા છે એને પકડવા માટે, એને બાંધવા માટે જાય છે। તો પોતાનો રસ્તો તો બદલાવાની અલગ વાત છે, પણ કે જરા પણ એને ડર નથી। એની ગતિ છે એ આપણને શેના ઉપરથી ખબર પડે કે ચંદાને ડર નથી, એ નિડર છે? તો કે સાંઢ તરફ જાય છે ને તો એની ગતિમાં જરા પણ મંદતા નથી આવતી, એની ગતિ જરા પણ મંદ થતી નથી, ધીમી નથી થતી। એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ચંદા ખૂબ નિડર છોકરી છે। તો આવી રીતે એ કે ડહલકો ઝુલાવતી કેવી રીતે ઝુલાવે છે કે સોટી પેઠે, જાણે કે સોટી એ ઝુલાવતી હોય એવી રીતે એ ડહલકાને ઝુલાવતી એ સાંઢની નજીક જતી રહી છે। આગળ હવે આપણે એમાં જોઈએ કે બળના અભિમાનમાં મસ્ત વૃષભરાજ દ્રષ્ટિ ઊંચી કરી ચંદાને આવતી જોઈ રહ્યો। ખૂબ અભિમાન હતું એના બળનું, અને ખાસ કરીને અભિમાન કેમ વધી ગયું હતું? કોઈ પણ વ્યક્તિનું અભિમાન ક્યારે વધે કે જ્યારે એને લાગે કે આ બધા વ્યક્તિ મારાથી ડરે છે, એમ એના અભિમાનમાં વધારો થતો જાય। હવે કે વૃષભરાજ એટલે કે આખલો સાંઢ એ પણ સમજી ગયો હતો કે લોકો એનાથી ડરે છે, તો કે એનો ત્રાસ એ વધારે ને વધારે કરશે। જે વ્યક્તિ એનાથી ડરતું હશે એના તરફ કોઈ પણ પક્ષી, કોઈ પણ પ્રાણી, કોઈ પણ માણસ ડરતી વ્યક્તિને વધુ ડરાવવા માટે એ પ્રયત્ન કરશે। તો સાંઢ છે તો એના બળનું ખૂબ અભિમાન હતું અને દ્રષ્ટિ ઊંચી કરીને એ ચંદાને જોઈ રહ્યો, ચંદા એની તરફ આવે છે ને પુરુષને આજથી અણિયારી આંખે એ અંજાયો હોય તેમ પડ્યો તાકી રહ્યો હતો। ખરેખર ચંદા દેખાવમાં ખૂબ સરસ હતી અને ઘણા બધા પુરુષો છે, એની નાતના પુરુષો છે, એ ચંદાને જોતા વધારે એમ કે સ્વાભાવિક વસ્તુ છે કે કોઈ સારી વ્યક્તિ હોય તો એના તરફ વધારે એ ધ્યાન આપીને જોતા હોય। તો કે એ ચંદાને જોતા બધા પુરુષોમાં, એની નાતના જુવાનીઓમાં ઘણાને એવા કોડ હતા, કોડ એટલે એવી ઈચ્છા હતી કે એના ચંદા સાથે લગ્ન થાય। તો કે આવી દ્રષ્ટિથી ઘણા બધા પુરુષો છે એની અણિયારી આંખોથી પોતે અંજાઈ જતા હોય, તો કે સતત એને તાકી રહેતા। તો આવી રીતે આંખલો પણ એની આવી આંખોથી, ચંદાના આવા રૂપથી જાણે અંજાઈ ગયો હોય એમ। નકર દર વખતે શું થતું કે ચંદા કોઈ પણ વ્યક્તિને આંખલો જોવે એટલે એને મારવા એના તરફ જાય, એના ઉપર હુમલો કરે। પણ અત્યારે શું થાય છે કે ચંદા એકદમ નિડર આવી રહી છે અને આંખલો એને કંઈ જ નથી કરતો, બસ પડ્યો એને તાકી રહ્યો છે। ચંદાએ તેની આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યું। દૂરથી જ મનુષ્ય કે પશુને જોઈ પાછળ પડતો આંખલો હજી ઊંચી ટોક કરી એના પણ તાકી રહ્યો હતો કે ચંદાએ એવું તો આંખલા તરફ શું ત્રાટક રચ્યું છે કે દર વખતે બધા વ્યક્તિને કે એને મારવા માટે આવતો હોય એવો આંખલો દ્રષ્ટિ ઊંચી કરીને જેને તાકી જ રહ્યો છે। એને સ્ત્રી છુલ્લક લાગતી હતી કે એના સૌંદર્યથી અંજાયો હતો। બે જ કારણ જવાબદાર હોઈ શકે।
કાં તો એના સૌંદર્યથી પોતે અંજાઈ ગયો છે અને કાં તો એને આ સ્ત્રી ક્ષુલ્લક લાગે છે. ગમે તેમ પણ આજની પ્રકૃતિમાં પરિવર્તન થયું હતું. એની પ્રકૃતિ, સાંઢની પ્રકૃતિ કે જેવા માણસને કે પશુને દેખે એટલે મારવા માટે દોડે, હુમલો કરવા માટે દોડે, તો આજની આ પ્રકૃતિ બદલાઈ ગઈ હતી. પરિવર્તન આવી ગયું છે એમાં. હવે તે ચંદાને તે મારવા એના તરફ નથી જતું. ખરેખર આપણે કે અમુક વ્યક્તિ જેવા હોય છે કે એને જોઈને સામેની વ્યક્તિ છે એની સાથે બાજવું, એની સાથે કોઈ મગજમારી કરવી એવી ઈચ્છા જ ન થાય. કોઈ વ્યક્તિત્વ જેવું હોય, એ વ્યક્તિ હજી તો આવીને બેઠી હોય, એ બોલી કાંઈ પણ ન હોય, છતાં પણ એનો પ્રભાવ એવો પડતો હોય કે એની સામે ભલભલા છે તો કે પાણી ભરવા માંડે, એટલે કે પોતાનું જે સર્વસ્વ છે એને સોંપી દેતા હોય. તો આવી જ ચંદા છે કે આજે એને આખલાની જે પ્રકૃતિ છે એમાં પરિવર્તન લાવી દીધું છે. એક રાસવા છેટું રહ્યું, એક ગાડા જેટલું માર્ગ છે તો કે એટલું જ હવે છેટું છે ને ત્વરિત પગલાં ઉપાડતી ચંદાના પગ થંભી ગયા. હવે થોડુંક જ અંતર છે આખલા અને ચંદા વચ્ચે અને એકદમ ઝડપથી પગલાં ઉપાડતી હતી એ ચંદા છે. હવે એના પગ હવે થંભી જાય છે, ઊભી રહી જાય છે અને બ્રેક વાગતા મોટર થમે તેમ અચાનક આ બ્રેક મારી, મોટર ફૂલ સ્પીડમાં ચાલે છે અને બ્રેક મારીને કેમ તરત ઊભી રહી જાય એ રીતે ચંદા ફૂલ સ્પીડમાં ત્વરિત પગલાં ઉપાડતી એ આખલા તરફ જતી હોય છે અને અચાનક એ ઊભી રહી જાય છે. દૂર દૂરથી જોતા લોકોના ટોળામાં ગણગણાટ થઈ રહ્યો. દૂરથી લોકો એને જોતા હતા તો ગણગણાટ થવા માંડે છે. શું ગણગણાટ થાય છે કે આખરે બી ગઈ. એ તો મોયે બોલે એટલું જ બધા હતા એટલે ગુમાનમાં ને ગુમાનમાં ત્યાં સુધી ગઈ, આખલા સુધી ગઈ. એની વિકરાળ આંખ જોઈ ભલભલાના આંજા ગગડી જાય. તો એનું શું ગજું? ગમે ભલભલા વ્યક્તિ છે તો એ ડરી જાય. તો આ જે ચંદા છે એનું શું ગજું? એની શું હિંમત? રૈજીનો જીવ પડી કે બંધાયો હતો. જેમ અર્જુન લક્ષ્ય પક્ષીનું માથું જ દેખતો હતો ને તેમ એની નજર ચંદા અને આખલા સિવાય કશું જ દેખતી ન હતી. કે એનો જીવ પડી કે બંધાયો હતો, ખૂબ એને ડર હતો. અને અર્જુન છે એ લક્ષ્ય પક્ષી કે જ્યારે અર્જુનના જે ગુરુ છે એ પક્ષીની આંખ વીંધવાનો એવો ટાસ્ક આપે છે ને બધા જે એના વિદ્યાર્થીઓ છે એ બધાને ગુરુકુળમાં, ત્યારે અર્જુન છે બધા પોતપોતાની રીતે એ પક્ષીનું માથું એટલે કે એની જે આંખ દેખાય છે એને વીંધવા માટે બધાના હાથમાં ધનુષ્ય બાણ હોય છે અને બધા એ કે લક્ષ્ય પક્ષીને ફોકસ, આપણે શું કામ કરવાનું છે ફોકસ બનાવવાનું હોય છે. તો કે અમુક છે તો કે આખું વૃક્ષ છે એને ફોકસ બનાવતા હોય, અમુક પક્ષીને ફોકસ બનાવતા હોય, અમુક પક્ષીની આંખ વીંધવાની છે તો માત્ર પક્ષીની આંખ જ એને ફોકસ બનાવતા હોય. તો આજે અર્જુન છે લક્ષ્ય પક્ષીનું એને માથું વીંધવાનું હતું તો એ માથું જ દેખતો હતો. એમ એની નજર ચંદા અને આખલા સિવાય કશું જ દેખતી નહોતી. રૈજી એના પિતા છે એની કોઈ જ નથી દેખાતું, એને ચંદા અને આખલો એ બે જ દેખાય છે કે જો આખલો ચંદા ઉપર, એની દીકરી ઉપર જો હુમલો કરે તો એને ચંદાને કઈ રીતે બચાવવી. તો એ જ એના મગજમાં પ્લાનિંગ ચાલે છે. ચંદા ઊભી થતી પણ છટા તો એની એ જ બ્રેક વાગતા જેમ ગાડી ઊભી રહી જાય એમ ચંદા ઊભી રહી ગઈ છે પણ એની જે છટા છે એમાં કોઈ ફેરફાર નથી. એનો ડર છે એનામાં એવો ડર, કોઈ જ ડર દેખાતો નથી. એની હિંમત એમની એમ જ છે. યમરાજા મરણ પથારી ઉપર સૂતેલા પ્રાણીનો આત્મા આંખમાંથી ખેંચે ને તેમ ત્રાટક રચી પોતાની દૃષ્ટિની દોરી બનાવી પડેલા આંખલાના નેત્રોમાંથી તેની શક્તિ ખેંચતા હતા. હવે આપણે ઘણા બધા વ્યક્તિઓ જોતા હોય કે જો આપણી આંખો છે, આંખોથી આપણે ઘણું બધું કામ કરી શકીએ, કે આપણે આપણી આંખોના ઈશારે લોકોને નચાવી શકીએ, લોકો પાસે કામ કરાવી શકીએ. જો આપણામાં તાકાત હોય તો આપણી આંખો છે એ પણ લોકોને કામ કરવા માટે કાફી છે. આંખોથી ભલભલાના જીવન સુધરી જાય. આપણી આંખોથી આપણે કોઈ પણ વ્યક્તિ ખરાબ કામ કરવા જતો હોય તો એની અને આપણી આંખો મળે તો એ કામ કરતો અટકી પણ જાય. તો આવું જ કામ કરે છે કોની આંખો? તો કે ચંદાની આંખો. શું કરે છે કે ત્રાટક રચે છે. વન ટાઈપ ઓફ હિપ્નોટિઝમ. આપણે હિપ્નોટિઝમ એવું નામ સાંભળ્યું હશે. તો કે
એ ત્રાટક રચી પોતાની દ્રષ્ટિની દોરી એ પડેલા આંખના નેત્રોમાંથી એ હવે બંનેની આંખો મળી ગઈ છે. કોની? આખલાની અને ચંદાની. હવે કે જાણે કે ચંદા છે એ આખલાની જે આંખો છે એમાંથીની એના શરીરની જે બધી શક્તિ જાણે ખેંચી રહી હોય ને એવું લાગે છે. તેનું સૌંદર્ય પીતો હોય તેમ આખલો સર્વ અવયવોનું ચેતન નેત્રમાં લાવી તાકી રહ્યો હતો. એના શરીરના બધા જ અવયવો છે એનું ચેતન જાણે એની આંખો એક જ જીવતી છે. બધા એના જે અવયવો છે, એના પગ છે, એનું આખું શરીર છે એ જાણે અચેતન બની ગયા છે. જાણે ચેતન એની આંખો એકમાં જ છે એવું છે. અને એની જે આંખોમાં ચેતન છે એ કોણ લઈ રહી છે? તો કે ચંદા. એ ચંદા તરફ છે એની આંખો. સંપૂર્ણ શક્તિ ખેંચાઈ રહી માની ચંદાએ આગળ ડગ ભર્યું. હવે આખલાની બધી શક્તિ ચંદાએ ખેંચી લીધી છે. આ એક કાલ્પનિક વસ્તુ છે. સ્પર્શ વાંચતો આંખલો દયામણે ચહેરે તાકી રહ્યો. એક, બે ને ત્રીજે ડગલે એની પાસે પહોંચી ગઈને નીચે નમી તેના તરફ હાથ ફેરવવા લાગી. જો તરત ચંદાને પકડતી નથી. હવે કે આવી રીતે કે જાણે કે દયામણે ચહેરે એકદમ બિચારો બની ગયો છે આંખલો. અને પહેલું, બીજું અને ત્રીજું એમ 3 ડગલા ભરતા જે આખલા પાસે પહોંચી જાય છે અને નીચે નમીને તરત આખલાના પગમાં ડહલકો નથી નાખતી. શું કરે છે? એના ઉપર હાથ ફેરવવા લાગી. આ છલાંગ મારી હમણાં ઊભો થયો એમ માનતા દરેકના હૈયા ઘડી પર થંભી ગયા. જોવા માટે જે પ્રેક્ષકો છે બધાને એમ થયું કે આ ચંદા એની તરફ પહોંચી, એના શરીર ઉપર હાથ ફેરવે છે ને આ ઊભો થયો ને એના ઉપર એને હુમલો કર્યો. તો ઘડી પર એ બધાના હૈયા થંભી જાય છે કે આવું હમણાં થઈ જશે. અશક્ય માનેલા દ્રશ્યને શક્ય જોતા આંખ ઉપર હાથ ફેરવી જોયો અને આંખોનું સદાય રક્ષણ કરતી પાપણો હાલી ઉઠી. કોઈને શક્ય ન લાગ્યું કે ચંદા આ રીતે આખલા પાસે પહોંચીને એના શરીર ઉપર હાથ ફેરવે છે. તો અશક્ય લાગ્યું. એટલે શું કરે છે બધા લોકો કે એની આંખો છે એ આમ હાથ રાખે છે, આમ હાથ આમ ફેરવે છે આંખોની પાપણ ઉપર. અને આંખોની પાપણ ઉપર હાથ ફેરવે ને પાપણો હલે છે. એટલે ટૂંકમાં એમ કે આ સ્વપ્ન નથી, આ હકીકત છે. ચંદા નીચે બેઠી, પાળેલા પશુ આગળ માલિક બેસે ને તેમ, અને એટલી જ હિંમતથી એના કપાળમાં આંખ ઉપર હાથ ફેરવી તેની સાથે ગેલ કરવા લાગી, તેની સાથે રમત કરવા લાગી. અને એની પાસે કેવી રીતે બેસે છે કે એનો માલિક બેસતો હોય ને એવી રીતે, પોતાનો પાળેલો જાણે હોય ને એ રીતે. એ કુમળા હાથનો સ્પર્શ સતત ચાલુ રાખવા ઊંચી ડોક જમીન ઉપર નાખી તે નિરાતે સૂતો. એકદમ કુમળા હાથનો સ્પર્શ, ખરેખર કોઈ વ્યક્તિ એના તરફ આવો સરસ સ્પર્શ સાંજને નહીં થયો હોય ક્યારે, તો એને મજા આવી. આવો કુમળા હાથનો સ્પર્શ સતત ચંદા એના તરફ કરે એટલા માટે એ ડોક છે એ ઊંચી હતી, હવે જમીન ઉપર માથું નાખી દે છે અને નિરાતે સૂતો. ચંદાનો રહ્યો સહ્યો ભય જતો રહ્યો. હવે માથું નીચે નાખી દીધું ને એટલે થોડો ઘણો ચંદાને બીક હતી, પણ હવે એ બીક પણ હવે જતી રહી. તેણે માથે પગે હાથ ફેરવતા ફેરવતા ચારેય પગ વારા ફરતી ઊંચા કરી જોયા. જો ઘણી બધી જગ્યાએ બળથી કામ ન ચાલે ત્યાં કડથી કામ કરવાનું હોય છે. કડ એટલે કડા, કડા કહી શકીએ કે અહીં આપણે જો ચંદા છે એ આખલા સાથે બાથોબાથ એના હાથમાં જે તાકાત છે એનાથી બાયજી હોત તો એ આખલાને ક્યારેય ન પહોંચી શકી હોત. પણ અત્યારે આપણે જોઈએ જ છીએ કે એને કડાથી કામ લીધું છે. અહીં બળનો ઉપયોગ નથી કરતી. અને આવી રીતે આખલો પોતે જ જાતે જ બંધાઈ ગયું હોય એટલું સરળ બની ગયું છે કે આટલો કરી ચંદાને દયા આવી, પણ વધતો વિજય ઉગતી દયાને ગળી ગયો. હવે કે એને વિજય બનવું છે કોની પાસે? તો કે આખલા પાસે. એને દયા આવી, પણ એ દયા છે એને સાઈડમાં રાખી દે છે. ધીમે રહી તેણે વારા પરથી બંને પગે ડહલકાનો ગાળો ફેરવી દીધો. પંપાળતા હસ્તનો સ્પર્શ બંધ થતાં આખલાએ આંખ ઉંચકી. હવે એના હાથનો સ્પર્શ બંધ થઈ ગયો છે એટલે હવે આખલો આંખ ઊંચી કરે છે. ચંદા ઊભી થઈ ગઈ હતી. જાણે ઋષિના તપનો ભંગ કરાવી સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા જવા તૈયાર ન થઈ હોય. અપ્સરા ઋષિમુનિનો ભંગ, એના તપનો ભંગ કરાવવા માટે આવતી હોય અને હવે તપનો ભંગ થઈ ગયો છે. હવે જો અહીંયા ઘડી પર ઊભી રહીએ તો ઋષિ એને શ્રાપ આપે, તો એ જવા માટે ઉતાવળી હોય અપ્સરા. એવી રીતે ચંદા પણ ત્યાંથી આખલાથી દૂર જવા ઉતાવળી છે અને આવી રીતે તે ઊભી થઈ ગઈ હતી.
આખલા તરફ દ્રષ્ટિ રાખી પાછા પગલે ધીમે ધીમે ખસવા લાગી. પાછા પગલે કેમ ખસે છે કે બંનેની આંખો એકબીજાની નજરમાં છે, એકબીજાની આંખો એકબીજામાં પરોવાયેલી છે. જો એ આંખો દૂર કરે તો આખલો એના તરફ હુમલો કરવા માટે ઊભો થાય, આવે પાછળ. એટલે ધીમે ધીમે કે દ્રષ્ટિ એકબીજા તરફ છે અને પાછા પગલે ખસે છે. દૂર જતી ચંદાને નિરખવા આખલો ઊંચો થવા ગયો. ત્યારે એણે પગના બંધન અનુભવ્યા. હવે કે ચંદા દૂર જાય છે અને એને નિરખવા, એને જોવા માટે ચંદા થોડું થોડું ઊંચું થવા જાય છે, પણ ત્યારે એને ખબર પડે છે કે એના પગ છે એ બંધાઈ ગયા છે. પણ બંધનમાં પડ્યા પછી વીરત્વ શું કામનું? વીર હતો આખલો, ખૂબ શક્તિશાળી હતો, પણ હવે બંધાઈ ગયો છે એટલે હવે એની વીરતા કોઈ જ કામની રહી નથી. પાંજરામાં સિંહ તાળું કે તેને બરાડ્યો, ઉથામાં મારી એ બેઠો થયો, પણ દોડવા જતાં એના પગ સામસામા ખેંચાયા એટલે એણે બીજો બરાડો નાખ્યો. અર્ધે આવેલી ચંદાએ તેના તરફ દ્રષ્ટિ કરી વિજયી હાસ્ય કર્યું. હવે અર્ધે પહોંચી ગઈ છે, હવે કોઈ શરતે સાંઠ એને નુકસાન પહોંચાડી શકે એવી હાલતમાં નથી. એટલે ચંદા છે એની તરફ વિજયી હાસ્ય કરે છે, હસે છે કે મેં તને હરાવી દીધો. અને છેતરાયેલો વૃષભરાજ શરમનો માર્યો નીચું જોઈ જાય છે. લોકોની નજીક આવતા ચંદાએ સત્તાવાળી સ્વરે હુકમ કર્યો કે સત્તાવાળી એના ઉપર સત્તા હોય, બધા લોકોની સત્તા ચંદા પાસે હોય, એ રીતે હુકમ કરે છે કે કોઈએ એને મારવાનો નથી. તેનો હુકમ માથે ચડાવ્યો હોય એમ મૌન છપાઈ રહ્યું. એનું હવે કે બધાએ કોઈ કંઈ બોલ્યું જ નહીં, મૌન રહ્યા. કેમ? એનો હુકમ બધાએ માયનો છે. જો હુકમ ન માયનો હોત તો બધા એમ કહેત કે શું કામ એને ઘણું બધું અમારું આમ નુકસાન કર્યું છે, અને આપણે કેમ જવા દેવો જોઈએ, આને તો મારવો જ છે, આને તો અમે કોઠીના કાળ પડશે ત્યારે ખબર પડશે. ઘણા બધા લોકોની આવી ઈચ્છા હતી, પણ હવે ચંદાનો હુકમ છે એટલે કોઈ કંઈ કરી શકવું નહીં. બેટા, પુરુષથી ન થાય તે કામ તે આજ તે કર્યું. રેજી પુત્રીને પેટી પડતા બોલ્યો. એની પુત્રીને પેટી પડે છે અને શું કહે છે કે બેટા, જે કામ પુરુષ ન કરી શકે એ તે કર્યું છે. બાપા, આ શું બોલો છો? પુરુષથી ન બને એ કેમ મનાય? એવું તો કેમ હોય કે જે કામ પુરુષથી ન બનતું હોય? તો એના પિતા એમ કહે છે કે આ નજરે જોઈએ ખોટું, આટલા પુરુષોમાંથી કોઈની હિંમત ન ચાલી. રેજીએ ચારે બાજુ ઊભેલા પુરુષ સમુદાય તરફ નજર કરતા કહ્યું કે આ બધા આટલા બધા પુરુષો છે, કોઈની હિંમત ન ચાલી અને એ કામ તે આજે કર્યું, એટલે હું કહું છું. અને ચંદા કેવો કટાક્ષ કરે છે કે તમે પુરુષ દેખતા હો તો હું તો કોઈને પુરુષ દેખતી નથી. તમે ભલે આ બધાને પુરુષ દેખતા હોય, પણ હું આમાંના કોઈ પણ વ્યક્તિને પુરુષ દેખતી નથી, હું એને પુરુષ નથી માનતી. એમનો કટાક્ષ સાંભળી દરેકને ભોંયમાં બેસી જવાનું મન થયું. એમ થયું કે જમીનમાં દટાઈ જાય, આટલી શરમ અનુભવે છે. પણ આ કટાક્ષ ફરીથી એને કોઈ વખત ઉચ્ચાર્યો નહીં. ફરતા ગામડામાં એ વાત જોતજોતામાં પ્રસરી ગઈ ને એની નાતમાં તો એ રામાયણ મહાભારતની કથા થઈ પડી કે જે રીતે આપણે એક ઉપદેશ મળે એવી કથા રામાયણ મહાભારત આપણે બાળકોને કહેતા હોઈએ, એક બીજી મોટા વ્યક્તિ હોય આપણને એમાંથી શીખવા મળે એટલા માટે આપણને કહેતા હોય. તો આ રીતે ચંદાની જે આ હિંમતથી જે કામ કર્યું છે, એની બહાદુરી છે, એની વાતો પણ એકબીજાને આ રીતે કહેતા કે એમાંથી લોકોને, નાના બાળકોને કંઈક શીખવા મળે અને એ પણ ચંદા જેવા બહાદુર બને. તો ખાસ આ પાઠમાંથી આપણે બહાદુરી શીખવાની છે. ખાસ છોકરીઓએ કે એવું કોઈ જ કામ ન હોય કે જે છોકરી ન કરી શકે. કેમ ન હોય? કેમ કે બળ ભલે પુરુષો પાસે વધારે હોય, પણ જે કળા છે એમાં કોઈ એવું નક્કી નથી કે આ પુરુષ પાસે જ હોય કે સ્ત્રી જ પાસે હોય. તો કળાથી આપણે બળ છે તો એને આપણે ગમે તેવી બળવાન વ્યક્તિ હોય તો કળાથી આપણે એને હરાવી શકીએ છીએ. બળને કળાથી આપણે હરાવી શકીએ છીએ. આપણે છે ને કે બુદ્ધિ પાસે બળ પાણી પરે, આપણે સિંહની એવી વાર્તા છે કે બુદ્ધિ વધારે હોય તો બળવાન વ્યક્તિ પણ એની પાસે પાણી ભરતું હોય. તો આવી રીતે આપણે પણ ચંદાની આવી બહાદુરી આપણા જીવનમાં ઉતારવાની છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.